ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગના હાલ લાંચરેશ્વર અને વહીવટી ગેરરીતિઓને કારણે ગંભીર આક્ષેપોને પગલે ભારે ચર્ચાઓ જાગી છે. માતર તાલુકાના પાલ્લા ગામે ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર તેજેશ પટેલે એક વિડીયો સોશિયલ મીડિયા પર જાહેર કરી તંત્રમાં ખળબળાટ મચાવી દીધો છે. ખેડાના આરોગ્ય વિભાગના વાયરલ વિડીયોમાં તેમણે જિલ્લાના ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ પર કર્મચારીઓની મનસ્વી રીતે બદલી કરવા અને આ પ્રક્રિયામાં મોટા પાયે આર્થિક વ્યવહારો થયા હોવાનું સનસનીખેજ આક્ષેપો કર્યા છે. ડોક્ટર પટેલે દાવો કર્યો છે કે તેમની પોતાની અને અન્ય 2 મહિલા સહકર્મીઓની બદલી પાછળ કોઈ નક્કર વહીવટી કારણોને બદલે ભ્રષ્ટાચાર મુખ્ય કારણ છે. આ ઘટનાની વિગત મુજબ પાલ્લા હેલ્થ સેન્ટર ખાતેથી થયેલી આ બદલીઓ બાદ ડોક્ટર તેજેશ પટેલ ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે તેમની પાસે ભ્રષ્ટાચારના પુરાવા રૂપે 18 જેટલા અલગ અલગ વિડીયો ક્લિપ્સ ઉપલબ્ધ છે. તેમના મતે તાલુકા કક્ષાના અધિકારીઓ દ્વારા કર્મચારીઓ પાસેથી બદલી અથવા અન્ય વહીવટી અનુકૂળતા માટે 30,000 થી 50,000 રૂપિયા સુધીની માંગણી કરવામાં આવતી હોય છે. ડોક્ટર પટેલે ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં તેઓ તમામ પુરાવા સાર્વજનિક કરશે, જે જિલ્લાના આરોગ્ય તંત્રની છબી ખરડાવી શકે છે. ખબર શું થયું કે ઓર્ડર નીકળી ગયો એટલે એના 50 લીધા અને મારો ઓર્ડર હજુ નતો નીકળ્યો એટલે એમના 50,000 લઈ લીધા એટલે પછી તમે અહીં રહી ગયા. ના, મારે 30,000 આપવા પડ્યા કેમ કે મારો ઓર્ડર નતો નીકળ્યો. સાહેબ જોડે એટલે સીડીએ જોને ચાલવા પડે ને 30,000 રૂપિયા. શી ખબર, મેં તો ડાયરેક્ટ વાયા મોકલાવી દીધા. મારા જોડે આવ્યું એવું કે જો તમારા આ રીતના નોટિસ ને એવું આવ્યું છે, વંદનાબેનની બદલી થઈ ગઈ છે, તમારી થવાની છે. તો કે તમારે જો રોકાવી હોય સીડીએ જોડે જશે ને આમ તો 50,000 થશે ને વચ્ચેથી રોકાવી હોય તો 30,000. મેં 30,000 આપી દીધા. આ છે ને સીએચઓ હતા ને હિતેશભાઈ, એમનું મારું અમારા બંનેની સેમ જ સહીઓ હતી નથી કરી અમે બંને. તો એમણે 30,000 આપ્યા ને 30,000 આપ્યા. એમણે 30,000 આલે એ પહેલા એપ્રિલ એમની સહી નહીં હોય એટલા. હા, અમારા બંનેનું સરખું જ હતું જો એપ્રિલમાં. એટલે સહી ના કરી એમ 30,000. હા, એમ કે તમે આયા જ નથી, સહી નહીં કરીને એટલે એમ કે બદલી કરી નાખો એમ. એવું કે તમે એ પ્રૂફ થયું કે તમે નહીં આયા. જો સીએચઓની ના મારી એમપીએડબ્લ્યુની હતી કરેલી એ અત્યારે આના માટે એના માટે થઈને 30,000 લીધા તમારા. ઓહો, ખાલી સહી જ નથી કરી, બાકી હું આવતી અને પેલા બેન એનું નામ હું એમનું એ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત હેલ્થ સેન્ટર્સમાં ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની બદલી નિયમો રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત હોય છે, જેના સામાન્ય રીતે બદલી માટે વહીવટી જરૂરિયાત અથવા શિસ્તભંગના પગલાં કારણભૂત હોય છે. પરંતુ આ કિસ્સામાં લાગવક અને નાણાકીય લેવડ દેવડના આક્ષેપોને કારણે સમગ્ર જિલ્લા પંચાયતના વહીવટી માળખાના સામે પ્રશ્નાર્થો ઊભા થયા છે. ખેડા જિલ્લાના સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર જો આ વિડીયો ક્લિપ્સ તપાસ સંસ્થાઓને સમક્ષ રજૂ કરવામાં આવે તો અનેક મોટા પાયા થવાની સંડોવણી બહાર આવી શકે છે અને તંત્રમાં મોટા પાયે ઘરખમ ફેરફારો થવાની સંભાવના છે. હાલમાં મામલે જિલ્લા આરોગ્ય વિભાગ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.